હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લઘુગણકીય વિકલન વિશે શીખીશું। કેટલીક વાર શું થાય, આપણને એવા વિધેય આપી દેવામાં આવે જે ખૂબ જ કોમ્પ્લિકેટેડ હોય। આવા કોમ્પ્લિકેટેડ વિધેયનું આપણે વિકલન સીધી રીતે કરી શકતા નથી, તો તેવા સમયે શું કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો? તો તેવા સમયે લોગની મદદ લેવામાં આવે છે અને લોગની મદદથી એનું જે વિકલન છે તેને શું સરળ બનાવવામાં આવે છે। તો આજે આપણે આવા લોગની મદદથી ગણી શકાતા હોય તેવા વિધેયનું વિકલન કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે કોમ્પ્લિકેટેડ વિધેય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્લિકેટેડ વિધેયનું કોઈ ચોક્કસ સ્વરૂપ હોતું નથી, તે છતાં તમને ખ્યાલ આવે એટલા માટે હું કેટલાક સ્વરૂપ તમને બતાવું છું, એટલે તમને આઈડિયા આવી જશે કે કોમ્પ્લિકેટેડ વિધેય એટલે કેવા વિધેય। તો માની લો કે તમારી પાસે y = આ સ્વરૂપનું વિધેય છે f(x) a ઇન્ટુ g(x) b ઇન્ટુ h(x) c ... હવે 1 2 3 કરતાં વધારે વિધેય પણ હોઈ શકે અથવા ઓછા વિધેય પણ હોઈ શકે, એનું કોઈ ચોક્કસ સ્વરૂપ હોતું નથી, પરંતુ આ સ્વરૂપે તમને કોઈ વિધેય આપી દેવામાં આવે જ્યાં a b અને શું છે તો એના ઘાતાંક છે, એ ઘાતાંક તરીકે 1 2 3 કોઈ પણ સંખ્યા હોઈ શકે। તો આ સ્વરૂપ જ્યારે તમને આપવામાં આવે આવું, ત્યારે તમારે સમજી જવાનું કે આપણે કોની હેલ્પ લેવાની છે? તો આપણે લોગની હેલ્પ લેવાની છે। પછી કેટલીક વાર શું થાય વિદ્યાર્થી મિત્રો, તમને એક કરતાં વધારે વિધેય અંશમાં આપી દેવામાં આવે અને છેદમાં પણ એક કરતાં વધારે વિધેય આપી દેવામાં આવે અને તેની કોઈ ઘાત આપી દેવામાં આવે, a b c ગમે તે હોઈ શકે, એની ઘાત એ 1 હોય 2 હોય 3 હોય કોઈ પણ સંખ્યા હોઈ શકે, અને પછી એનું nમું મૂળ આપી દેવામાં આવે। nનું મૂળ એટલા માટે લખ્યું છે કે વર્ગમૂળ, ઘનમૂળ કોઈ પણ મૂળ હોઈ શકે। તો આ ટાઈપનું જ્યારે તમને સ્વરૂપ જોવા મળે ને, ત્યારે પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે કોની હેલ્પ લેવાની છે? લોગની હેલ્પ લેવાની છે। તે જ રીતે કેટલીક વખત શું થાય, એક ફંક્શનના ઘાતાંકમાં તમને બીજું ફંક્શન આપી દેવામાં આવે, એક ફંક્શનના ઘાતાંકમાં બીજું ફંક્શન આપી દેવામાં આવે। દાખલા તરીકે sin x ની ઘાત cos x આપી હોય અથવા તો x ની ઘાત sin x આપી હોય, તો આ પ્રકારના એક વિધેયના ઘાતાંકમાં બીજું વિધેય આપી દેવામાં આવે ત્યારે તમારે સમજી જવાનું કે આપણે કોની હેલ્પ લેવાની છે? લોગની હેલ્પ લેવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે લોગની હેલ્પ લઈશું ને, ત્યારે આપણને લોગના જે અમુક નિયમ છે તે ખબર હોવું ખૂબ જરૂરી છે, તે તમને આવડવું જોઈએ। આમ તો તમે શીખીને આવ્યા જ છો, તે છતાં ફરીથી એકવાર તમને બતાવી દઉં છું। તો શું છે લોગના નિયમ? તો આ તમારે યાદ રાખવાનું છે કે log xy બરાબર શું થાય? તો log x પ્લસ log y। એટલે શું થાય? લોગમાં ગુણાકારનો સરવાળો થઈ જાય, ખ્યાલ આવી ગયો? એટલે log xy બરાબર log x પ્લસ log y। બીજું, log x ના છેદમાં y હોય વિદ્યાર્થી મિત્રો, એટલે ભાગાકારમાં હોય તો ભાગાકારનું શું થઈ જાય? માઇનસ થઈ જાય, એટલે log x માઇનસ log y। ત્યારબાદ log x(n) હોય, એટલે કે log x, x ના ઘાતાંકમાં તમને કોઈ n આપ્યો હોય તો એ n ગમે તે હોઈ શકે, તો એ n ઘાતાંકના નિયમ પ્રમાણે શું થાય? આગળ આવી જશે લોગની અંદર, એટલે અહીંયા x ની n ઘાત છે એ આગળ આવી જાય તો શું થઈ જાય? n log x થઈ જાય। ત્યારબાદ log e(x) હોય તો એનો આન્સર શું લખી દેવાનો? x, એટલે e આપેલો હોય અને એના ઘાતાંકમાં કોઈ પણ વિધેય આપેલું હોય, તમને કોઈ પણ સંખ્યા આપી હોય કે કોઈ વિધેય તમને આપ્યું હોય, ખ્યાલ આવ્યો ને? તો તમારે શું કરવાનું? એ અહીં લખી દેવાનું। દાખલા કે log e(y) હોય તો આન્સર આવે y। દાખલા કે log e(x²+2) હોય તો અહીંયા આન્સર આવે x²+2। ક્યારે? જ્યારે અહીં e હોય। ખ્યાલ આવી ગયો? આ તો મેં તમને સમજાવી જ દીધું છે, છતાં ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે જ્યારે રકમમાં નીચે સ્વરૂપના વિધેયો આપવામાં આવે ત્યારે બંને બાજુ લોગ લેવાથી વિકલન કરવું સરળ થઈ જાય છે, બરાબર? તો આ ટાઈપના જ્યારે તમને વિધેય આપવામાં આવે ને, ત્યારે તમારે શું કરવાનું એનું વિકલન કરવા માટે? તો બંને બાજુ લોગ લઈ લેવાનું, એટલે કે બંને બાજુ લોગ એપ્લાય કરવાનું અને પછી એનું સાદુરૂપ આપવાનું, તો શું થશે? વિકલન સરળ થઈ જશે। ખ્યાલ આવ્યો ને? આવું કોમ્પ્લિકેટેડ વિધેય આપે ત્યારે। હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, કઈ? તો કેટલીક વાર તમારાથી કોમન મિસ્ટેક થઈ જતી હોય છે દરેક વિદ્યાર્થીઓથી, એ કોમન મિસ્ટેક થવી જોઈએ નહીં। કેવી કોમન મિસ્ટેક? તો તમને log x પ્લસ y આપ્યું હોય ને, તો વિદ્યાર્થીઓ શું લખે?
log x પ્લસ log y. log x પ્લસ log y ક્યારે લખાય? તો log xy હોય ને, log xy ત્યારે જ log x પ્લસ log y લખાય. બરાબર? આ રીતે log x પ્લસ y હોય તો તમે log x પ્લસ log y લખી શકો નહીં. તે જ રીતે log x માઇનસ y હોય તો એના બરાબર તમે log x માઇનસ log y લખી શકો નહીં. log x માઇનસ log y ક્યારે લખાય વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે આ રીતે ભાગાકાર સ્વરૂપમાં હોય log x ના છેદમાં y, ત્યારે જ તમે log x માઇનસ log y લખી શકો. આ હંમેશા યાદ રાખજો. ત્યારબાદ log x ના છેદમાં y ઇઝ નોટ ઇક્વલ ટુ log x છેદમાં log y. જ્યારે log x ના છેદમાં y તમને આપ્યું હોય ત્યારે તમે log x ના છેદમાં log y લખી શકો નહીં. log x ના છેદમાં y હોય તો શું લખાય? તો log x ના છેદમાં y હોય તો log x માઇનસ log y લખાય. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ તમને? તો આ નિયમ તમને આવડશે તો તમે દાખલા સરળતાથી ગણી શકશો. હવે આપણે શું કરીએ? તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.5ના એક્ઝામ્પલ ગણીશું. તો શું કહ્યું છે? શરત પ્રશ્નો 1 થી 11માં આપેલ વિધેયોના એક્સને સાપેક્ષ વિકલિત મેળવો. 1 થી 11માં જે તમને વિધેય આપવામાં આવ્યા છે એ દરેકનું શું કરવાનું? એક્સને સાપેક્ષ વિકલિત મેળવવાનું છે. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈએ. શું કહ્યું છે? તો cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x. તો તમે જોઈ શકો છો અહીં એક કરતાં વધારે વિધેયનો ગુણાકાર આપ્યો છે. એટલે આ ટાઈપનું કંઈક સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો આ ટાઈપનું fx gx hx. ઘાતાંકમાં 1 1 અને 1 છે. fx તરીકે cos x છે, gx તરીકે cos 2x છે અને hx તરીકે શું છે? cos 3x છે. તો જ્યારે તમને આવું સ્વરૂપ આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે સીધી રીતે વિકલન ન કરવાનું, પરંતુ કેવી રીતે કરવાનું? તો સૌપ્રથમ તમારે એના બરાબર y લઈ લેવાનું. શું કરવાનું? એના બરાબર y લઈ લેવાનું. ત્યારબાદ શું કરવાનું? તો બંને બાજુ log એપ્લાય કરવાનું. તો હું શું કરીશ? બંને બાજુ log લઈ લઈશ. તો log લેવાથી શું થઈ જશે? તો log y થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ log લેવાથી log કાઉન્સમાં શું થઈ જશે? તો cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x થઈ જશે. એટલે બંને બાજુ મેં log એપ્લાય કર્યા છે. હવે શું થશે તે જોજો. ધેરફોર log y બરાબર, આપણે જાણીએ છીએ કે logમાં ગુણાકારનું શું થઈ જાય? તો logમાં ગુણાકારનો સરવાળો થઈ જાય. જો logમાં ગુણાકાર હોય તો શું થઈ જાય? log x પ્લસ log y થાય ને. એટલે દરેકનો log લઈને વચ્ચે પ્લસ મૂકી દેવાનું, ગુણાકારનો સરવાળામાં રૂપાંતર થાય. તો અહીં પણ એવું જ થશે. log એપ્લાય કરવાથી શું થઈ જશે? ગુણાકારનું સરવાળામાં રૂપાંતર થઈ જશે. એટલે log x પ્લસ log y પ્લસ log z એ ટાઈપનું સ્વરૂપ આવી જશે. એટલે log cos x પ્લસ log cos 2x પ્લસ log cos 3x. એટલે ગુણાકારનું શું થઈ જાય? સરવાળો થઈ જાય. અને દરેકને શું આપી દેવાનું? log. પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરતા આપણે શું કરીશું? બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરીશું. શા માટે એક્સને સાપેક્ષ? કારણ કે આપણે એક્સને સાપેક્ષ વિકલિત મેળવવાનું છે. એક્સને સાપેક્ષ વિકલિત મેળવવાનું છે ને, એટલા માટે બંને બાજુ શું કરીશું? એક્સને સાપેક્ષ વિકલન કરીશું. તો હવે શું થશે તે જોજો વિદ્યાર્થી મિત્રો. કોને સાપેક્ષ વિકલન કરવાના છે? એક્સને સાપેક્ષ. તો log y નું શું થાય? 1/y. અને y નું શું થઈ જશે? તો dy/dx. વિદ્યાર્થી મિત્રો, logનું વિકલન આપણને ખબર છે. log x નું શું થાય? 1/x થાય. તો log y નું શું થાય? 1/y થાય. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, આપણી પાસે ચલ y છે અને વિકલન કોની સાપેક્ષ કરવાનું છે? x ને સાપેક્ષ. એટલે x સિવાયનો જો ચલ તમને આપેલો હોય તો તેનું ફરીથી તમારે વિકલન કરવું પડે. એટલે x સિવાયનો ચલ કયો છે? y છે. એટલે ઇન્ટુ કરીને y નું ફરીથી x ને સાપેક્ષ વિકલન કરીશું તો આપણને dy/dx મળશે. એટલે જ્યારે પણ તમે x ને સાપેક્ષ વિકલન કરો અને x સિવાયનો ચલ હોય ને તો તેનું ફરીથી તમારે x ને સાપેક્ષ વિકલન કરવાનું. તો અહીં log y નું 1/y તો આવડે જ છે આપણને. પછી શું થશે? તો x સિવાયનો ચલ છે y, એટલે y નું ફરીથી x ને સાપેક્ષ વિકલન કરવાનું. તો શું થઈ જાય? dy/dx. બરાબર, આપ સૌ જાણો જ છો, ઘણા બધા એક્ઝામ્પલ કર્યા છે.
ઇઝ ઇક્વલ ટુ હવે જોજો વિદ્યાર્થીઓ log x નું શું થાય 1/x થાય તો log cos x નું શું થાય 1/cos x થાય ઇન્ટુ x સિવાયનો ચલ છે કયો cos x એટલે ફરીથી એનું x ને સાપેક્ષ કરવાનું તો cos x નું x ને સાપેક્ષ કરીએ તો cos x નું વિકલન શું થાય -sin x પ્લસ હવે log cos twice x નું કરીએ તો વિદ્યાર્થી મિત્રો log cos twice x નું શું થશે તે જોઈએ આપણે તો log નું શું થશે 1/cos twice x થશે ઇન્ટુ cos twice x નું શું થાય તો cos twice x નું -sin twice x થાય ઇન્ટુ twice x નું શું થાય 2 થાય ફરીથી એકવાર જોજો log હોય તો 1/ થઈ જાય પછી અંદર શું વિધેય છે cos twice x છે તો cos twice x નું -sin twice x થઈ જશે અને twice x નું ફરીથી કરવું પડશે ને તો 2 થઈ જશે ખ્યાલ આવી ગયો આ કયો નિયમ એપ્લાય કર્યો તો ચેન રૂલને આપણે એપ્લાય કર્યું છે પ્લસ હવે શું થશે તે જોજો log cos 3x છે તો log cos 3x નું શું થશે તો 1/cos 3x થશે કારણ કે log x નું 1/x તો log cos 3x નું 1/cos 3x ઇન્ટુ x ના સ્થાને શું છે cos 3x છે હવે જોજો cos x નું -sin x થાય તો cos 3x નું -sin 3x થાય ઇન્ટુ હજુ પણ સ્ટોપ થવાનું નથી અંદર x ના સ્થાને 3x છે તો 3x નું ફરીથી x ને સાપેક્ષ કરીએ તો 3 થઈ જાય ખ્યાલ આવી ગયો ચેન રૂલ આપણે એપ્લાય કર્યો હવે શું થશે તે જોજો ધેરફોર 1/y ઇન્ટુ dy/dx બરાબર સાદુરૂપ આપીએ તો જોજો વિદ્યાર્થી મિત્રો દરેકમાંથી માઇનસ કોમન નીકળશે અને sin x ના છેદમાં cos x એટલે tan x પછી અહીંયા તમે જોઈ શકો sin twice x ના છેદમાં cos twice x એટલે tan twice x અને ઇન્ટુ 2 છે ને એટલે 2 આગળ આવી જશે પ્લસ sin 3x ના છેદમાં cos 3x એટલે tan 3x ઇન્ટુ 3 છે એટલે 3 આગળ આવી જશે અને દરેકમાંથી માઇનસને આપણે સામાન્ય લઈ લીધા છે એટલે ધેરફોર dy/dx ને કરતા બનાવીએ તો ઇઝ ઇક્વલ ટુ આ y આની સાથે ગુણાઈ જશે તો -y થઈ જશે ઇન્ટુ tan x પ્લસ 2 tan twice x પ્લસ 3 tan 3x થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું y એટલે શું તો y એટલે તમારી રકમ cos x ઇન્ટુ cos twice x ઇન્ટુ cos 3x તો y ના સ્થાને તમારે મૂકી દો એટલે માઇનસ cos twice x ઇન્ટુ cos 3x ઇન્ટુ cos x આ cos x પ્રથમ લખવું જોઈએ મારાથી છેલ્લે લખાઈ ગયું છે એનાથી કોઈ ફરક પડે નહીં કારણ કે 3 ગુણાકારમાં જ છે તો આ થઈ ગયો તમારો આન્સર એટલે આ ટાઈપનું કોમ્પ્લિકેટેડ વિધેય આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે સૌપ્રથમ y લઈ લેવાનું ત્યારબાદ બંને બાજુ log એપ્લાય કરીને એનું વિકલન કરવાનું તો તમે જોઈ શકો છો વિકલન કેટલું સરળ થઈ ગયું હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો ક્વેશ્ચન નંબર 2 કયા સ્વરૂપનો છે તો ક્વેશ્ચન નંબર 2 નું સ્વરૂપ તમને કંઈક આ પ્રકારનું દેખાતું હશે જુઓ છે ને આ સ્વરૂપ હવે આ સ્વરૂપનું એક્ઝામ્પલ હોય ત્યારે આપણે શું કરવાનું તે જોઈએ બરાબર તો સૌપ્રથમ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ આપણે જે પણ રકમ આપી છે તમારે તેના પર તમારે y લઈ લેવાનું ત્યારબાદ શું કરવાનું આ કોમ્પ્લિકેટેડ સ્વરૂપ હોય તો બંને બાજુ log લઈ લેવાનું તો આપણે શું કરીશું બંને બાજુ log લેતા એટલે y નું શું થઈ જશે log y થઈ જશે ઇઝ ઇક્વલ ટુ log હવે જોજો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ એટલે આપણને ખબર છે કેટલી ઘાત તો 1/2 એટલે મેં શું કર્યું આખાની 1/2 ઘાત લઈ લીધી ખ્યાલ આવી ગયો એટલે ધેરફોર log y બરાબર 1/2 હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે logsમાં ગુણાકારનું શું થાય logમાં ગુણાકારનું શું થાય સરવાળો થઈ જાય અને ભાગાકારનો માઇનસ થઈ જાય બરાબર એટલે શું થશે તે જોજો 1/2 આગળ આવી ગયો ઘાતાંકના નિયમ પ્રમાણે હવે શું થશે જોજો log x - 1 પ્લસ હવે જોજો ગુણાકાર છે એટલે પ્લસ થઈ જશે log x - 2 પછી x - 3 ભાગાકારમાં છે એટલે વિદ્યાર્થી મિત્રો હવે માઇનસ આવશે log x - 3 x - 4 પણ ભાગાકારમાં છે એટલે માઇનસ આવશે log x - 4 અને x - 5 પણ ભાગાકારમાં છે એટલે માઇનસ log x - 5 ફરીથી એકવાર કહેવું છું log x - 1 એ વચ્ચે ગુણાકાર છે એટલે સરવાળો થઈ જશે એટલે log x - 2 પછી x - 3 તો ભાગાકારમાં છે એટલે માઇનસ log x - 3 પછી x - 4 પણ ભાગાકારમાં છે એટલે માઇનસ
log x માઇનસ 4 અને x માઇનસ 5 પણ ભાગાકારમાં છે એટલે માઇનસ log x માઇનસ 5. ખ્યાલ આવી ગયો આટલામાં? હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા. હવે આપણે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીશું તો શું થશે તે જોઈએ. હવે તો દરેકને આવડે જ છે. log y નું શું થાય? 1/y અને y નું x ને સાપેક્ષ કરવાના છે એટલે dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર. તો જોજો log x માઇનસ 1 નું શું થશે? તો log x નું શું થાય? તો log x નું 1/x થાય. તો log x માઇનસ 1 નું શું થાય? 1/x માઇનસ 1 થાય ઇન્ટુ લોગની અંદર જે વિધેય છે તેનું ફરીથી કરવાનું ચેઇન રૂલ્સ. તો શું થશે? x માઇનસ 1 નું શું થાય? તો x નું 1 થાય માઇનસ 1 નું 0 એટલે 1 માઇનસ 0 એટલે 1 એટલે ઇન્ટુ 1 આવશે. પ્લસ log x માઇનસ 2 નું શું થશે? તો log x નું 1/x થાય એટલે log x માઇનસ 2 નું 1/x માઇનસ 2 થશે ઇન્ટુ x માઇનસ 2 નું કરવું પડે. x નું 1 માઇનસ 2 નું 0 એટલે 1 માઇનસ 0 એટલે 1 એટલે ઇન્ટુ 1 માઇનસ log x માઇનસ 3 નું શું થશે? તો 1/x માઇનસ 3 ઇન્ટુ x માઇનસ 3 નું હવે તો ખબર પડી જ ગઈ હશે 1 માઇનસ 0 એટલે 1 માઇનસ log x માઇનસ 4 નું શું થશે? તો log છે એટલે 1/x માઇનસ 4 થઈ જશે ઇન્ટુ x માઇનસ 4 નું શું થાય? તો x નું 1 માઇનસ 4 નું 0 1 માઇનસ 0 એટલે 1 એટલે 1 માઇનસ log x માઇનસ 5 નું 1/x માઇનસ 5 ઇન્ટુ x માઇનસ 5 નું શું થાય? 1 થશે કારણ કે 1 માઇનસ 0 એટલે 1. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ જોઈએ. ધેરફોર dy/dx બરાબર dy/dx ને હું કરતા બનાવી દઉં છું તો આ જે y છે આની સાથે ગુણાઈ જશે એટલે આની સાથે ગુણાઈ જાય તો શું થઈ જાય? y/2 એટલે અહીંયા આવી જશે y/2 ઇન્ટુ બ્રેકેટમાં શું થશે? 1 ને ગુણવાથી કોઈ ફરક પડવાનો નથી એટલે 1/x માઇનસ 1 પ્લસ 1/x માઇનસ 2 પ્લસ સોરી માઇનસ અહીંયા પ્લસ નહીં પણ માઇનસ આવશે. ભૂલમાં પ્લસ લખાઈ ગયું છે તો માઇનસ 1/x માઇનસ 3 થઈ જશે માઇનસ વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપમાંથી 2 વાર લખાઈ ગયું છે સોરી બરાબર 2 વખત લખાઈ ગયું છે માઇનસ લખેલું જ હતું માઇનસ 1/x માઇનસ 3 માઇનસ 1/x માઇનસ 4 માઇનસ 1/x માઇનસ 5. ખ્યાલ આવી ગયો? ધેરફોર dy/dx બરાબર હવે જોજો y એટલે શું? તો y એટલે તમારી રકમ એટલે તમારી રકમ લખી દેવાની ઇન્ટુ 1/2 બરાબર અને બ્રેકેટમાં શું આવશે? તો બ્રેકેટમાં આખું પદ આવી જવાનું એટલે 1/x માઇનસ 1 પ્લસ 1/x માઇનસ 2 માઇનસ 1/x માઇનસ 3 માઇનસ 1/x માઇનસ 4 માઇનસ 1/x માઇનસ 5. આ થશે તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આગળનું એક્ઝામ્પલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 માં શું કહ્યું છે? તો ક્વેશ્ચન નંબર 3 માં log x રેઝ ટુ cos x છે એટલે અહીં કયું સ્વરૂપ આવ્યું? તો fx ની ઘાતમાં gx છે એટલે fx રેઝ ટુ gx છે એટલે આ સ્વરૂપ આવી ગયું. તમે જોઈ શકો છો fx રેઝ ટુ gx અને જ્યારે fx રેઝ ટુ gx સ્વરૂપ આવે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે શું કરવાનું? તો fx રેઝ ટુ gx સ્વરૂપ આવે બરાબર અને આપણે fx કહી દઈએ અને gx કહી દઈએ તો fx રેઝ ટુ gx સ્વરૂપ થઈ ગયું. એટલે એક વિધેયના ઘાતાંકમાં બીજું વિધેય હોય એટલે કે fx રેઝ ટુ gx સ્વરૂપ હોય ત્યારે તમારે શું કરવાનું? બંને બાજુ log લઈ લેવાનું. એટલે સૌપ્રથમ તો આપણે y બરાબર log x ની cos x ઘાત લઈ લઈશું ત્યારબાદ બંને બાજુ log એપ્લાય કરીએ એટલે y નું થઈ જશે log y અને આનું થશે log બ્રેકેટમાં log x આખાની cos x ઘાત. હવે આપણે ઘાતાંકનો નિયમ જાણીએ છીએ કે log x રેઝ ટુ n હોય તો શું લખાય? n આગળ આવી જાય એટલે n log x થઈ જાય એટલે અહીં શું થઈ જશે? આ જે cos છે તે ઘાતાંકમાં છે એટલે આગળ આવી જશે એટલે શું થઈ જશે? આગળ આવશે તો cos x ઇન્ટુ log અને log x એટલે logના અંદર શું આવી જશે? log x આવી જશે. ખ્યાલ આવી ગયો ને? cos x આગળ આવી જશે તો આ આગળ આવી જાય તો શું થઈ જાય? log બ્રેકેટમાં log x. ખ્યાલ આવી ગયો? ચાલો હવે બંને બાજુ x ને સાપેક્ષ શું કરીએ? વિકલન કરીએ. તો જોજો log y નું તો હવે આપણને ખબર જ છે શું થઈ જાય? log y નું 1/y અને y નું dy/dx દરેકમાં આવું આવવાનું જ છે. આ તો આવડી જ ગયું ઇઝ ઇક્વલ ટુ જોજો
અહીંયા આપણી પાસે બે વિધેયનો ગુણાકાર છે. કયા બે વિધેયનો? તો પહેલું વિધેય cos x છે અને બીજું log of log x છે. અને આપણે u કહીએ અને v કહીએ તો ગુણાકારનો નિયમ એપ્લાય થાય ને. તો ગુણાકારનો નિયમ શું કહે? તો u અચર v નું વિકલન વત્તા v અચર u નું વિકલન. ચાલો તો એ પ્રમાણે કરીએ. તો શું થશે? જોજો, cos x અચર ઇન્ટુ કોનું વિકલન? v નું એટલે કે log of log x નું પ્લસ v અચર, v એટલે શું? તો log of log x અચર ઇન્ટુ કોનું વિકલન? u નું વિકલન. u એટલે શું? તો cos x ઇઝ ઇક્વલ ટુ, ચાલો cos x તો છે તે પ્રમાણે જ લખી દેવાનું, ઇન્ટુ હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે log of log x છે. log x નું વિકલન શું થાય? 1/x થાય. તો log of log x નું શું થશે? 1/log x થશે. ઇન્ટુ આપણે તો log નું વિકલન કરી નાખ્યું, હવે અંદરનું ફરીથી કરવાનું ને, તો ઇન્ટુ log x નું ફરીથી કરીએ તો 1/x થઈ જાય. એટલે મેં d/dx of log x જ અત્યારે લખ્યું છે, પછી આપણે એનું વિકલન કરીશું. એટલે શું કરીશું? log of log x, માની લો કે તમારો x છે, આ ગ્રીનથી દર્શાવ્યું તે, તો log x થઈ ગયું, તો log x નું 1/x, એટલે કે log ગ્રીનનું શું થાય? 1/green થઈ જાય, ને 1/green એટલે 1/log x ઇન્ટુ આ જે ગ્રીન છે તેનું ફરીથી કરવું પડશે, એટલે d/dx of log green એટલે log x પ્લસ, ચાલો log of log x તો છે તે પ્રમાણે લખી દેવાનું, ઇન્ટુ cos x નું વિકલન તો આપણને ખબર જ છે, -sin x આવે. ચાલો therefore 1/y into dy/dx બરાબર, હવે શું થશે તે આપણે જોઈએ. જોજો તો શું થશે? તો આપણી પાસે cos x into log 1/log x છે, એટલે cos x ના છેદમાં log x આવી જશે, ઇન્ટુ આ log x નું વિકલન શું થાય? 1/x થાય, એટલે cos x ના છેદમાં log x ઇન્ટુ log x નું વિકલન 1/x. પછી શું થશે? જોજો, માઇનસ પ્લસ માઇનસ થઈ જશે, એટલે શું થઈ જશે? તો sin x ઇન્ટુ log of log x. ખ્યાલ આવી ગયો? therefore dy/dx ને કરતા બનાવી દઈએ તો આ તમારો y આ સાઈડ આવી જશે, તો ઇક્વલ ટુ y ઇન્ટુ બ્રેકેટમાં cos x ના છેદમાં log x એઝ ઇટ ઇઝ રહેશે, અને x ઇન્ટુ ગુણાઈ જશે, એટલે cos x ના છેદમાં x ઇન્ટુ log x થઈ જશે, માઇનસ sin x ઇન્ટુ log of log x થઈ જશે. એટલે therefore dy/dx બરાબર શું થઈ જશે? તો dy/dx બરાબર આ y ની કિંમત આપણે મૂકી દઈએ, તો y ની કિંમત શું આવે? તો જો રકમમાં log x રેઝ ટુ cos x છે, એટલે અહીંયા મૂકીએ તો log x રેઝ ટુ cos x ઇન્ટુ બ્રેકેટમાં cos x ના છેદમાં x ઇન્ટુ log x માઇનસ sin x ઇન્ટુ log of log x. તો ક્વેશ્ચન નંબર 3 પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 4 માં શું કહ્યું છે? જુઓ, x રેઝ ટુ x માઇનસ 2 રેઝ ટુ sin x. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ધ્યાનથી જુઓ ને તો વચ્ચે માઇનસ છે, બરાબર. તો જ્યારે fx રેઝ ટુ gx સ્વરૂપ હોય અને વચ્ચે માઇનસ કે પ્લસ હોય ત્યારે બંનેનું અલગ અલગ તમારે વિકલન કરવું પડે. એટલે આપણે શું કરીશું? તો સૌપ્રથમ y બરાબર x રેઝ ટુ x માઇનસ 2 રેઝ ટુ sin x તો લખી જ દઈશું. હવે આ જે પહેલું વિધેય છે ને એને આપણે u ધારી લઈશું, અને બીજું વિધેય છે તેને શું ધારી લઈશું? v. એટલે ધારો કે u બરાબર પહેલું વિધેય એટલે કે x રેઝ ટુ x, અને v બરાબર બીજું વિધેય એટલે કે 2 રેઝ ટુ sin x છે. એટલે હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો y બરાબર, અને આપણે u કહ્યું છે, અને v એટલે u માઇનસ v થઈ જશે. હવે આપણને શું જોઈએ છે? dy/dx, એટલે x ને સાપેક્ષ જો આપણે વિકલન કરીએ તો y નું થઈ જશે dy/dx ઇક્વલ ટુ u નું થશે du/dx, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ જ રહેશે, અને v નું થઈ જશે dv/dx, અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને dy/dx જોઈતો હોય તો તમારે du/dx અને dv/dx શોધીને બંનેનો તફાવત લેવો પડશે. ખ્યાલ આવી ગયો? તો સૌપ્રથમ આપણે શું મેળવીશું? du/dx. હવે du/dx માટે કોની જરૂર પડશે? u ની. તો u બરાબર શું છે? તો જો u બરાબર શું લીધું? x રેઝ ટુ x, એટલે u બરાબર x રેઝ ટુ x. હવે આપણે જાણીએ છીએ કે એક વિધેયના ઘાતાંકમાં બીજું વિધેય હોય એટલે કે fx રેઝ ટુ gx હોય તો શું કરવાનું? બંને બાજુ log લઈ લેવાનું. એટલે આપણે બંને બાજુ log લઈએ તો u નું થઈ જશે log u બરાબર log x રેઝ ટુ x. ખ્યાલ આવી ગયો? હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? જોજો, log x રેઝ ટુ x છે,
એટલે એક્સ આગળ આવી જશે, એટલે એક્સ લોગ એક્સ થઈ જશે. પછી આપણે શું કરીએ તો બંને બાજુ વિકલન કરી નાખીએ. તો લોગ યુ અને લોગ એક્સ રેસ ટુ એક્સનું કોને સાપેક્ષ વિકલન કરીએ? એક્સને સાપેક્ષ. એટલે ડી બાય ડીએક્સ ઓફ log u ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ log એક્સ રેસ ટુ એક્સ. હવે ઘાતાંકના નિયમ પ્રમાણે એક્સ તો આગળ આવી જવાનો, એટલે ડી બાય ડીએક્સ ઓફ એક્સ લોગ એક્સ થઈ જશે. બરાબર. આ સ્ટેપ તમે અહીં પણ લખી શકો, અહીં ચૂકી જાઓ તો અહીં લખી દેવાનું. બરાબર. ચાલો હવે જોજો વિદ્યાર્થી મિત્રો, log યુનું વિકલન શું થાય તે આપણે જોઈએ. તો log યુનું વિકલન થશે 1/u ઇન્ટુ એક્સ સિવાયનો ચલ હોય તો તેનું ફરીથી કરવું પડે, આપણે જાણીએ છીએ. તો એક્સ સિવાયનો ચલ કયો છે? યુ. એટલે યુનું ફરીથી કરવું પડશે, એટલે ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. જે રીતે ડીવાય બાય ડીએક્સ લખતા તેમ અહીં ડીયુ બાય ડીએક્સ લખી દેવાનું. ઇઝ ઇક્વલ ટુ, હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીં બે વિધેયનો ગુણાકાર છે. પહેલું વિધેય એક્સ છે અને બીજું log એક્સ. તો ગુણાકારનો નિયમ તો આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. એક્સ અચળ log એક્સનું વિકલન વત્તા log એક્સ અચળ એક્સનું વિકલન, એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ log એક્સનું વિકલન સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે 1/x પ્લસ log એક્સ ઇન્ટુ એક્સનું એક્સને સાપેક્ષ 1 થઈ જાય. બરાબર. એટલે ધેરફોર શું થશે તે જોજો, 1/u ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ તો એઝ ઇટ ઇઝ રહેશે. ઇઝ ઇક્વલ ટુ, આનું આપણે સાદુરૂપ આપીએ તો એક્સ ઇન્ટુ 1/x એટલે કેન્સલ થઈ જાય, હા કેન્સલ થઈ જાય, અને કેન્સલ થઈ જવાથી શું થઈ જશે? અહીં 1 આવી જશે પ્લસ log એક્સ ઇન્ટુ 1. બરાબર. એટલે 1 ઇન્ટુ log એક્સ એટલે log એક્સ જ થાય, આપણે જાણીએ છીએ. એટલે 1 પ્લસ log એક્સ. એટલે ધેરફોર ડીયુ બાય ડીએક્સને હું કરતા બનાવું તો તમારો 1/u માંનો જે u છે તે આની સાથે ગુણાઈ જશે, એટલે u ઇન્ટુ 1 પ્લસ log એક્સ. હવે જોજો u એટલે શું? તો u એટલે એક્સ રેસ ટુ એક્સ, એટલે અહીં મૂકી દો એક્સ રેસ ટુ એક્સ. જે રીતે વાયની કિંમત મૂકતા તે રીતે અહીંયા યુની મૂકવાની છે, એટલે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log એક્સ. બરાબર. આ તમારું ઇક્વેશન નંબર 2. ચાલો હવે આપણે v જોઈએ. તો v બરાબર શું છે? 2 રેસ ટુ સાઇન એક્સ. આપણે ધાર્યું જ છે, જુઓ v બરાબર 2 રેસ ટુ સાઇન એક્સ, એટલે v બરાબર 2 રેસ ટુ સાઇન એક્સ છે. ચાલો શું કરવાનું? તો બંને બાજુ log લઈ લઈએ. તો log v બરાબર log 2 રેસ ટુ સાઇન એક્સ. ધેરફોર log v બરાબર ઘાતાંકમાં હોય તે આગળ આવી જાય, એટલે log x ઇન્ટુ log 2 થઈ જશે. ચાલો બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરીએ. તો log v નું એક્સને સાપેક્ષ કરીએ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ log 2 નું એક્સને સાપેક્ષ કરીએ. તો ધેરફોર log v નું શું થશે વિદ્યાર્થી મિત્રો? તો log v નું 1/v થશે, અને એક્સ સિવાયનો ચલ છે એટલે એનું ફરીથી થશે, એટલે ડી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે વિદ્યાર્થી મિત્રો અહીં log 2 અચળ છે. બરાબર. એટલે અચળ બહાર નીકળી જાય અને સાઇન એક્સનું શું થઈ જાય? cos x થઈ જાય. અથવા તો તમે ગુણાકારનો નિયમ એપ્લાય કરો તો પણ ચાલે. એ ગુણાકારનો નિયમ એપ્લાય કરવાની જરૂર ન હતી, પરંતુ મારાથી એપ્લાય થઈ ગયો છે તો કંઈ વાંધો નહીં. સાઇન એક્સ અચળ log 2 નું વિકલન વત્તા log 2 અચળ સાઇન એક્સનું વિકલન. બરાબર. અથવા તો વિદ્યાર્થી મિત્રો log 2 અચળ છે આપણે જાણીએ, એટલે log 2 બહાર નીકળી જશે અને સાઇન એક્સનું વિકલન cos x, એટલે log 2 ઇન્ટુ cos x આવશે. બરાબર. મેં ગુણાકારનો નિયમ ભૂલમાં એપ્લાય કરી દીધો છે, કંઈ વાંધો નહીં, એપ્લાય કરશો તો બી આન્સર તો સેમ જ આવવાનું છે. તો શું થશે? 1/v ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ log 2 નું વિકલન તો 0 થઈ જશે, પ્લસ log 2 અચળ અને સાઇન એક્સનું વિકલન cos x થઈ જશે. એટલે ફાઇનલ તમારી પાસે શું આવી ગયું? log 2 ઇન્ટુ cos x. વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુણાકારનો નિયમ એપ્લાય ન કરશો ને તો પણ ચાલી જશે. બરાબર. તમારે શું કરવાનું? log 2 અચળ છે અને સાઇન એક્સનું cos x, એટલે ડાયરેક્ટ એક જ સ્ટેપમાં થઈ જશે. બરાબર. મળતી ગુણાકારનો નિયમ એપ્લાય થઈ ગયો છે, તમે એપ્લાય કરતા નહીં, ડાયરેક્ટ લખી દેજો. log 2 બહાર નીકળી જશે અને સાઇન એક્સનું cos x થઈ જશે. ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચાલો ધેરફોર ડીવી બાય ડીએક્સ બરાબર શું થશે? તો ડીવી બાય ડીએક્સ બરાબર આ વીને આ સાઈડ લઈ આવીએ, એટલે વી ઇન્ટુ log 2 ઇન્ટુ cos x. વીની કિંમત આપણને ખબર જ છે 2 રેસ ટુ સાઇન એક્સ છે, મૂકી દો ઇન્ટુ log 2 ઇન્ટુ cos x. પરિણામ 3. હવે શું કરીશું? પરિણામ 1માં આ જે તમારું પરિણામ 1 છે ને, કયું? dy બાય dx dy બાય dx માઇનસ dy બાય dx. એમાં આપણે પરિણામ 2 અને પરિણામ 3ની કિંમત મૂકી દઈએ. પરિણામ 2 માં આપણને કોની કિંમત મળી? તો પરિણામ 2 માં આપણને dy બાય dxની કિંમત મળી, અને પરિણામ 3 માં કોની કિંમત મળી?
ડીવી બાય ડીએક્સની એ બંને કિંમતને આપણે પરિણામ એકમાં મૂકી દઈએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર ડીયુ બાય ડીએક્સની કિંમત શું છે તો પરિણામ 2 પરથી x રેઝ ટુ x ઇન્ટુ 1 પ્લસ log x માઇનસ ડીવી બાય ડીએક્સની કિંમત તો 2 રેઝ ટુ sin x ઇન્ટુ log 2 ઇન્ટુ cos x. તો આ થઈ ગયો તમારો ડીવાય બાય ડીએક્સ. ખ્યાલ આવી ગયો. હવે આપણે પાંચમું એક્ઝામ્પલ જોઈએ. શું છે x પ્લસ 3 હોલ સ્ક્વેર ઇન્ટુ x પ્લસ 4 હોલ ક્યુબ ઇન્ટુ x પ્લસ 5 રેઝ ટુ 4 છે. એટલે આનું સ્વરૂપ બી આ પ્રમાણે જ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. જોઈ શકો છો આ પ્રમાણેનું સ્વરૂપ આવી ગયું. બરાબર. આવું હોય તો શું કરીએ બંને બાજુ log લઈ લેવાનું. તો ચાલો બંને બાજુ log લઈ લઈએ. તો બંને બાજુ આપણે log લઈશું તો શું થાય તે જોઈએ. તો y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 3 હોલ સ્ક્વેર ઇન્ટુ x પ્લસ 4 હોલ ક્યુબ ઇન્ટુ x પ્લસ 5 આખાની 4 ઘાત. બંને બાજુ log લઈ લઈએ તો log y બરાબર log બ્રેકેટમાં તો શું લખી દેવાનું જે છે તે જ લખી દેવાનું ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે લોગમાં ગુણાકારનો સરવાળો થઈ જાય એટલે log x પ્લસ 3નો વર્ગ વત્તા log x પ્લસ 4નો ઘન વત્તા log x પ્લસ 5ની 4 ઘાત. એટલે ધેરફોર log y બરાબર ઘાતાંકનો નિયમ log હોય અને ઘાતાંક આપી હોય તો શું થાય આગળ આવી જાય. એટલે log x પ્લસ 3નો વર્ગ છે એટલે જે ઘાતાંકમાં હોય તે આગળ આવી જાય એટલે 2 log x પ્લસ 3. સેમ 3 આગળ આવી જશે log x પ્લસ 4. સેમ 4 આગળ આવી જશે log x પ્લસ 5. ચાલો સરળ સ્વરૂપમાં આવી ગયું. હા આવી ગયું. તો બંને બાજુ શું કરીએ એક્સને સાપેક્ષ વિકલન કરીએ. હવે બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરીએ તો log yનું શું થઈ જશે 1/y ઇન્ટુ yનું થઈ જશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 2 અચળ છે. log xનું શું થાય 1/x થાય તો log x પ્લસ 3નું 1/x પ્લસ 3 ઇન્ટુ x પ્લસ 3નું ફરીથી કરવું પડશે તો x પ્લસ 3નું શું થાય તો xનું 1 થાય પ્લસ 3 અચળ છે એટલે એનું 0 થાય 1 પ્લસ 0 એટલે 1 પ્લસ 3 log x પ્લસ 4નું 1/x પ્લસ 4 ઇન્ટુ x પ્લસ 4નું કરીએ તો 1 પ્લસ 0 એટલે 1 પ્લસ 4 અચળ log x પ્લસ 5નું તો 1/x પ્લસ 5 ઇન્ટુ x પ્લસ 5નું ફરીથી કરીએ તો 1 થઈ જાય. એટલે ધેરફોર dy બાય dx બરાબર આ y અહીં આવી જશે એટલે y ઇન્ટુ બ્રેકેટમાં ચાલો 2/x પ્લસ 3 1ને ગુણવાનો કોઈ મિનિંગ નથી પ્લસ 3/x પ્લસ 4 પ્લસ 4/x પ્લસ 5. હવે આપણે y ની કિંમત મૂકી દઈએ. શું છે y ની કિંમત તો આ છે y ની કિંમત. એ કિંમત તમે અહીં મૂકી દો એટલે આ y ની કિંમત મૂકો ઇન્ટુ બ્રેકેટમાં જે છે તે. આ થઈ ગયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો. ઓકે.